બોલો સદગુરુદેવની જય। કે કહે બ્રિजेश पर्वत चढ़े दिखाने को सारा जग, કે કહે બ્રિजेश पर्वत चढ़े दिखाने को सारा जग, मन माया में डूबा रहे फिर क्या करे भगवान। કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોને એવું કહેવાનું હતું કે ઘણી વખત વ્યક્તિને કેવું થાય છે એ જે કર્મ કરે છે ને કર્મ એટલે નથી કરતો કે એને એનું ફળ જોતું છે। મોટાભાગે વ્યક્તિ એટલે કર્મ કરે છે કે બીજા વ્યક્તિ એને જોવે। કે એક ઇંગ્લિશની અંદર હોતે ને સારો સુવિચાર છે, ગુજરાતીની અંદર એનો મતલબ એ રીતનો થાય કે જો એવો કોઈ વ્યક્તિ ન હોય કે એને ખબર પડે અને તમે કોઈ પર્વત ચડવા જાઓ છો કે વિશ્વનું મોટામાં મોટો શિખર, એ લોકો માઉન્ટ એવરેસ્ટનું ઉદાહરણ આપે તો તમે માઉન્ટ એવરેસ્ટ ચડો અને એ વસ્તુ એટલી અઘરી કહેવાય છે કે પહેલાંના સમયની અંદર પહેલાં એટલે 50-75 વર્ષની અંદર એ સમયમાં જો કોઈ વ્યક્તિ ચડે ને તો જીવનું જોખમ કહેવાતું। ત્યાં સુધી કોઈ વ્યક્તિ ચડીને પાછો આવે એટલે આખા વિશ્વની અંદર ન્યૂઝમેનનું નામ આવે કે ભાઈ આ વ્યક્તિ ત્યાં ઉપર ચડીને પાછું નીચે ઉતરી જીવતો હાજર હારે। એટલે એ લોકોને એવું કહેવાનું હતું કે જો કોઈને ખબર જ ન પડે કે તમે ઉપર ચડીને નીચે ઉતરા છો તો હું તમે ઉપર ચડત કે નહીં। આ વાત એટલી મોટી છે કે જો આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જોવા જઈએ કે સ્કૂલે વિદ્યાર્થી જતા હોય અને શિક્ષકે કીધું લેસન કાલ કરીને લાવવાનું છે પણ કાલ કોઈ ચેક નથી કરવાનું તો કેટલા ટકા એવા વિદ્યાર્થી છે કે જે સાચીની લેસન કરીને આવે કે જેવી રીતે એમ કે ભાઈ કાલે આ વસ્તુ પાકું કરવા આપ્યું છે, પાકું કરવાનું છે પણ કંઈ પરીક્ષા નહીં લે એમને તમે વરસ પૂરું થાય એટલે અમને વિશ્વાસ છે પાકું કરવા આપ્યું તમે શીખી લો આવતા વરસની અંદર નાખી દો। કે આપણા લગ્નનો નવો કોઈ સમય આવતો હોય કે નક્કી કરવામાં આવે કે ભાઈ લગ્નનો એનો સમય છે પણ કેમેરાની સિસ્ટમ હવે બંધ જ છે, ક્યાંય કોઈ ફોટા પાડવા ગાતો કોઈ વસ્તુ નથી તો કેટલા વ્યક્તિ તૈયાર થઈને જાય કે એમાં કોઈ વ્યક્તિને ખબર જ નથી પડે કેટલા આવ્યા હતા નહોતા આવ્યા, ખુદ ઘરના મેન વ્યક્તિને ખબર નથી કે ભાઈ આ વ્યક્તિ આપણા પ્રસંગમાં આવ્યા હતા કે નહોતા આવ્યા, એ કોઈ સિસ્ટમ જ નથી। તો લીગલી કેટલા વ્યક્તિ વ્યવહાર હાસવા જવાના છે કે આપણે સત્સંગ સભા છે આમાં ધારો કે કોઈને ખબર જ નથી કાંઈ આવ્યા છે નથી આવ્યા તો લીગલી કેટલા સત્સંગમાં બેસવાના કે ધ્યાનમાં બેઠા છો કોઈને ખબર જ નથી વ્યક્તિ ધ્યાનમાં બેસવાના છે કે નહીં તો લીગલી કેટલા વ્યક્તિ હકીકત તો હોતે ધ્યાનમાં બેસ્યું। ભગવાનની ભક્તિ તો બધાય કરે છે પણ મોટા ભાગના વ્યક્તિ એનું પાખંડ કરે છે કે ભાઈ અમે પરમાત્માની ભક્તિ કરીએ, અમે આ રીતે જિંદગી જીવીએ, અમારે આમ જીવવાનું હોય પણ હકીકત પરમાત્માની ભક્તિ કેટલા કરે છે આ વસ્તુ એ લોકો સમજાવતા કહેતા કે પર્વત તો બધાય ચડે પણ દિખાને સારા જગ, આખી દુનિયાને બતાવવા માટે બધા વ્યક્તિ પર્વત ચડે, બધા વ્યક્તિ ધંધામાં મહેનત કરતા હોય, સારા કપડાં પહેરતા હોય, વ્યવસ્થિત સુખ સુવિધાથી રહેતા, એમાં જેટલી સુવિધા છે ને આ બરોબર છે પણ જેટલી એવી સુવિધા આવી ગઈ કે દુનિયાને બતાવવાની વસ્તુ એને આ લોકો એટલા હદ સુધી તિરસ્કાર કરેલો છે કે આપણે ઇતિહાસની ખબર અત્યારે ઘણી જગ્યાએ લખેલ બતાવે કે ભાઈ એક નાનકડું ગામડું હતું તો ઋષિમુનિઓ હતા એ આખું બધું જગને બધું હતું મૂકીને કે જંગલમાં હોય, જંગલમાં જઈને ન્યાય લોકો રહેતા। હકીકત શાસ્ત્ર પુરાણમાં કણમાં લખેલ છે કે ભાઈ વ્યક્તિને અંતરાત્માનું પૂજન કરવાનું છે, આત્માની શુદ્ધિ કરવાની છે, ધ્યાનમાં બેસવાનું છે, જે કાંઈ શાંત કરવાનું છે મન શાંત કરવાનું છે, બહાર ગમે એનો દેખાડો એનો કોઈ ફરક નથી પડતો તો તેના લોકો બધું મૂકીને બહાર જંગલમાં હું કામ જતા। આપણે ઇતિહાસની અંદર ઘણી જગ્યાએ બતાવે કે ભાઈ ઓલા નથી કહેતા જેટલા માતાજીના મંદિર હોય ને બધા ટેકરીની ઊંચે ઉપર હોય કે ભાઈ પાવાગઢ ઉપર તો કે ભાઈ કાળીમાનું મંદિર આ નોખા આપણે ગૂગલની અંદર ગમે એટલા સર્ચ કરી લીધું કે ભાઈ મોટા મોટા પર્વતની અંદર ન્યાઠેઠ એ લોકોને કોઈને કીધું હતું કે ભાઈ ન્યાઠેઠ મંદિર બનાવો, ન્યાઠેઠ ભગવાનને જાઓ, નીચે જમીન ઉપર એનો વાંધો શું હતો તો એ લોકો એટલે એવું કરતા કે કોઈ વ્યક્તિ મહેનત કરી ત્યાં જાય છે આ બધી વસ્તુથી દૂર થઈ જાય છે એટલે એક ચેક કરે છે કે ભાઈ આ હકીકત એટલે અહીંયા આવ્યા છે કે પરમાત્માની ભક્તિ કરવી છે કે ભાઈ ખાલી એટલે છે કે અહીંથી નીકળતા ને એટલે હાઈ લાગે આપણે નથી હોતા કે ઘણા રસ્તા ઉપર મંદિર હોય ને રિક્ષાવાળા હોય કે ટુ વ્હીલવાળા હોય કે ફોર ત્યાંથી નીકળે ને એટલે ભગવાનને સામું નીકળે માથે પગે લાગી જાય કે એક સિસ્ટમ એ બધાને કેવી સિસ્ટમ હોય કે અહીંથી નીકળાતા એટલે દર્શન કરતા ગયા અને આ જો કે ઘણી વખત પ્રેક્ટિકલ એવું હોતું જ થાય કે આપણે સત્સંગ સભાનો મળવાનો સમય હોય કે વર્ષોના વર્ષો થઈ જાય પૂનમ કે બીજનો ટાઈમ હોય ત્યારે કોઈ યાદ જ ન હોય પણ હકા સમુદાય જતો ને કે બાપા આ બધું નીકળતા ને તમને મળતા કે વ્યવહાર કેમ આવતો હોય આ રીતની સિસ્ટમ। એટલે આનાથી આપણને એ ખ્યાલ આવે કે વ્યક્તિ એટલે કર્મ કરે છે બીજા વ્યક્તિને બતાવવા, હકીકત એટલે મહેનત નથી કરતો કે એનાથી એને હકીકત ફાયદો થાય। જ્યારે વ્યક્તિના વતમાં ખ્યાલ આવી જાય કે વિશ્વના એક કર્મ એવા હોવા જોઈએ કે ખાલી પોતાના અંતરાત્માને એકને ખબર છે ને એટલે આપણું કર્મ પૂરું થઈ ગયું। એટલે એટલા હદ સુધી વ્યક્તિ આગળ નીકળતા થાય કે અંતરાત્માને ખબર હોવાનો મતલબ એટલા હદ સુધી ન થાય કે પોતે કરે છે ને એની ખબર પોતાને ન હોય। એટલે ઘડીક પહેલાં મામાજી સત્સંગમાં વાત કરતા હતા કે ધ્યાનમાં બેહીએ છીએ આપણે એમ કે આપણે ધ્યાનમાં બે આપણે કઈ રીતે ધ્યાનમાં બે શરીર તો આપણું છે નહીં તો કોઈને પણ ઉઠી વળે કોઈને આંખો બંધ કરી જ્યારે મંત્ર દીક્ષા લીધી ત્યારે આપણે વાત કરી તન મન ધન અર્પણ કર્યા તો સુખ સુવિધાથી ધારો ઉનાળાનો સમય હોય એસી જેવી સુવિધા ચાલુ હોય તો એ ધન બળ હોતે ન્યાય ગયું, જે શરીર છે એ ન્યાય ગયું, મનથી જે સ્મરણ કરીએ છીએ આ સ્મરણ હોતે ને એ લોકોનું છે આપણે ક્યાંથી ધ્યાનમાં બેઠા આપણે ક્યાંથી મનનું સ્મરણ કર્યું અને તો હોતે જે શરીર છે જ્યારે ચાલે જરા મોક્ષ મળે છે આ લીગલી આપણો છે
એટલે કે નહીં જેવું થયું કે ભાઈ કોઈ કર્મચારી છે, એ કર્મચારીને એમ કીધું કે તારી રીતે દિલથી રખેવાળી કરજે. એ રખેવાળી એની રીતે કરતો હોય ને છેલ્લે આ બધી જગ્યાનો એના માલિક બને છે. આ પરમાત્મા જે કરે છે ને આ લોકોનું કામકાજ આવું છે, કારણ કે પોતાને તો કોઈ વસ્તુ જોતી નથી. જે ઘડીક પહેલાં જ આપણે જે કૃષ્ણ ભગવાનની ગીતાની જે વાત કરતા હોય કે વિશ્વની અંદર એક એવી વસ્તુ નથી કે જે એને કરવા માટે કોઈ પણ કર્મ કરવું પડે, એનો ખાલી વિચાર કાપી છે. પરમાત્મા સંકલ્પ કરે ને એટલે કેટલા વ્યક્તિઓની મનોકામના પૂરી કરે છે. જગ્યાએ જેટલી જગ્યાએ માનતા સિસ્ટમ હાલે છે, આની પાછળ કોઈ પણ શક્તિ કામ કરતી હોય. જે કોઈ વ્યક્તિની સમાધિ હોય, કદાચ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, છે કોઈ પણ હોય, એવું નથી કે માનતા સિસ્ટમ ખાલી આપણે ભારત ભૂમિ ઉપર છે, ગુજરાતમાં છે. વિશ્વમાં બહુ બધી જગ્યાએ સિસ્ટમ છે. તો એ જે સિસ્ટમ છે એની પાછળ પૂરી તો થાય જ છે. તો કોઈ તો શક્તિ કામ કરે છે, એને કોઈ પણ નામ આપી દો, પણ છેલ્લે શક્તિને પૂરી પાડવાવાળી શક્તિ જે છે એની પરમાત્માની જ છે. કદાચ તમે હિન્દુ ધર્મની અંદર હોય ભગવાન નામ આપો, ક્રિશ્ચન ધર્મની હોય તો ગોડ નામ આપો, મુસલમાનની અંદર હોય તો અલ્લાહ નામ આપો, નામ ગમે આપો, એનાથી ફરક નથી પડતો, પણ શક્તિ તો એક જ છે. એ બધી શક્તિ હોવા છતાં તો તેને અર્જુનને એ લોકો કહે છે કે અહીંયા મૃત્યુલોક ઉપરનું સારથી બની તારો રથની લગામ છે હું લઈને ઊભો છું. આ હું સમજાવે છે કે વ્યક્તિને એનું કર્મ કરવાનું હોય, પણ વ્યક્તિને કર્મના બંધનમાં ન બાંધવાનું હોય. જે મન છે ને એને કર્મમાંથી હટાવી લેવાનું હોય. એટલે જે સાખીની અંદર જે લોકો વાત કરતા હતા, ત્યારે વાત કરતા આગળ જતા એ લોકો એવું કહેતા કે ભાઈ વિશ્વની અંદર પર્વત માટે એ લોકો તો મહેનત કરે છે, ચડે તો છે પણ દુનિયાને બતાવવા. પણ જ્યારે અહીંયા ચડે છે ને ત્યારે એને ખ્યાલ આવે છે કે મનની અંદર જે માયા છે ને એની અંદર ડૂબેલું છે. તો એનાથી બચવું કેમ? તો એની અંદર જે ભગવાન છે ને એ હોતું કોઈની મદદ નથી કરી શકતા. એટલે જ આપણે શાસ્ત્રા પુરાણની અંદર એવું કહેવાય છે કે જેટલા વ્યક્તિ નામ લીધું, નામની અંદર સ્થિર થયા, એમાં ધ્યાનસ્થની અંદર સ્થિર થયા. અને જેટલા વ્યક્તિ આમાં બાજી ભરી, એની અંદર બીજા કોઈ પણ કર્મ દેખાય કે ન દેખાય, એક એવો ગુણ છે કે વ્યક્તિની અંદર બધાની અંદર હોય. કદાચ દેવ હોય, દાનવ હોય, ઋષિમુનિ, કયો ગુણ છે? એ છે સમર્પણનો ભાવ. એ લોકોની અંદર સમર્પણ ન હોય ને એટલે વ્યક્તિની અંદર સિદ્ધિ મળી શકે. એવું થાય કે કોઈ વ્યક્તિની અંદર એટલું બાહુબળ આવી જાય કે ભાઈ ગમે એટલી વસ્તુ ઊંચી કરી શકે. કેમ રાવણ તો આખે આખો હિમાલય તળેટીમાંથી ઊંચો કરીને એટલી શક્તિ આવી જાય. નકર હકીકત એટલી શક્તિ જોવા જાય તો હનુમાનની અંદર હોતી ને બતાવે છે કે ભાઈ આખો પર્વત છે એ લોકો હોતે ઊંચા કરે. તો બેના સ્વભાવમાં કેટલો ફરક. એની શક્તિ કૃષ્ણ ભગવાનની અંદર બતાવે કે ભાઈ આખે આખો ગોવર્ધન હતા એટલે ટચલે આંગળી પર તોડેલા હતા, પણ તોય ત્રણેયમાં ફરક કેટલો. એક હોય એ રાક્ષસ તરીકે બતાવે, એક મહાન ભક્ત તરીકે બતાવે, એક ભગવાન તરીકે બતાવે. અને મહાન ભક્તને હોતે ભગવાનનું બિરુદ આપી દે. એટલે આ દોધી આમાં ફરક શું છે? બાકી સિદ્ધિ તો બધા પાસે છે, શક્તિ તો બધા પાસે છે. ફરક અહીંયા પડે છે કે કર્મ કરતી વખતે એનું મન કઈ જગ્યાએ છે. એક વ્યક્તિ એવા છે કે શંકર ભગવાનને એવું સાબિત કરવા જાય કે આ તો ઠીક તમે બેઠા છો, બાકી હવે આખે આખું હિમાલય અમે ઊંચો કરી શકીએ છીએ. અને આમે જો કે ઓલા લોકો હોતે એની થોડીક એમ થઈ પાવર બતાવે કે જ્યારે આ લોકો હિમાલય તોડે, આખો હિમાલય ઊંચો કરે ત્યારે શંકર ભગવાનની સમય અંદર એવું બધા અંગૂઠો હોય ને ખાલી હિમાલય ઉપર મૂકીને શેષ વજન જાય ને તો ઓલો વ્યક્તિ ન્યાન્યન બેહીને ન્યાન્યન બેહીને એના મોઢામાંથી એટલી મોટી ચીખ નીકળે કે આપણે ઓલું અત્યારનું જે ફેમસ સમયની અંદર જે એની કળા નથી સાંભળતા કે ત્યારે જ આખી સ્તુતિ કરી. પછી રાવણની એની મેન સ્તુતિ કહેવાય છે. શંકર ભગવાનની સમયની અંદર રીઝવવા માટે ગાય છે. તમે યુટ્યુબની અંદર સર્ચ કરો તો ફેમસ એટલે એને આવી જાય. પણ એક વ્યક્તિ એટલે મહેનત કરે છે, એક ભક્ત એટલે મહેનત કરે છે કે પરમાત્માએ કીધું આપણે કર્મ કરવાનું એટલે પર્વત તોડીને લાવવાનું. ભગવાન એટલે મહેનત કરે છે કે એના કોઈ ભક્તની અંદર અભિમાન આવ્યું, ઇન્દ્રની અંદર અભિમાન એવું હતું એટલે જે કૃષ્ણ ભગવાન હતા અને ગોવર્ધન દ્વારા પણ. એટલે આની જેવું છે વ્યક્તિ કર્મ તો બધા કરે છે. જે કોઈ ચોર છે એવો તેને કોઈકને પેટમાં ચાકુ મારે છે, તો ડૉક્ટર છે એવો તેને પેટમાં ચાકુ મારે છે, પણ એકને સારા વસ્તુ કહેવાય, એકને ખરાબ વસ્તુ કહેવાય. આ બે વચ્ચેનો ફરક છે એની મન છે. સ્કૂલની અંદર ભણવા તો બધા જાય છે, પણ તો હોતે એક વ્યક્તિ છે એ વાંચતો નથી તો હોતે વિદ્યાની અંદર આગળ છે અને ટકાવારી આગળ છે. પણ હેરવેર એવો હોતે થાય છે બીજો વ્યક્તિ છે એની ટકાવારી મીડિયમ છે પણ એ સુખી છે, ઓલો વ્યક્તિ દુઃખી છે. એને કોઈ એક માર્ક હોતે ઘટો હોય તો એ હોતે દુઃખમાં હાલતો હોય કે ભાઈ આપણી હાલત કેમ આવી છે. અને નકર ઓલા બીજા નથી, ઓલા 3 ઇડિયટની અંદર વાત કરતા હોય તો રિઝલ્ટ આવે ને તો ઓલા કે ભાઈ નીચેથી ચેક કર, નીચેથી ચેક કરે, પાસ થઈ ગયા એટલે આપણું કામ પૂરું. વ્યક્તિ મનથી ત્યાં ખુશ છે. ઓલા વ્યક્તિને પહેલો નંબર આવ્યો ને તો હોતે રોતો હોય કે ભાઈ આપણે એક માર્ક ખાતો આપણે થોડાક પાછા રહી જાય. આ જે મનની વેદના છે આ એવું આપણને સમજાવે છે કે વ્યક્તિ જે સુખી અને દુઃખી થવાનો સમય છે. આની જ વસ્તુ થોડાક ટાઈમ પહેલાં વાત કરતા હતા. આ અત્યારના સમયની અંદર પહેલાં યુદ્ધને એવું હાલતું ત્યારે મોંઘવારીને એવું વધતું હોય તો ત્યારે પ્રભુને વાત કરતા તે એ લોકોનો મત એવો હતો કે બહારના કોઈ પણ વ્યક્તિ ભલે ગમે એમ કહી જાય કે ભાઈ આ જગ્યાએ મોંઘવારી વધે, આ જગ્યાએ સસ્તું થાય, આ વ્યક્તિ ધંધો કરે, આ વ્યક્તિ નોકરી કરે, આને એટલી લાઈન ખુલી ગઈ અને આ વ્યક્તિ અટવાઈ ગઈ. કોઈ પણ વ્યક્તિ શબ્દ ગમે એટલા વાપરે, પણ હકીકત એ છે કે વ્યક્તિના જીવનની અંદર એ જે ક્ષણ હાલે છે, દિવસ છે કે મહિનો છે કે વર્ષ છે, એના કિસ્મતની અંદર એ સારો કે નબળો સમય લખાયેલો હતો. પછી બીજી બાકી બધીની જે વસ્તુઓ હતી એની વ્યક્તિ નિમિત્ત માત્ર હતી. એટલે જે કોઈ પણ વ્યક્તિ એના જે ફળ છે એને ફેરવવા જો મહેનત કરે તેની ખોટી મહેનત છે. ફળને ફેરવવા જિંદગીમાં કોઈ મહેનત જ નહીં કરવાની. મહેનત કરવાની હોય એની કર્મ માટે કરવાની. વર્તમાનના કર્મ સુધારવાના. વર્તમાનના કર્મ એટલે હદ સુધી સુધારવાના કે ભવિષ્યની ઉપાધિ ન હોય. આની આ વસ્તુ વ્યક્તિ સમજણ દેતા એટલે હદ સુધી કહેતા કે જ્યારે કોઈ વ્યક્તિ તમને એમ કહી દે ને
કે ભાઈ ધ્યાન રાખજો આ કર્મ ભોગવવો પડે. અત્યારે જિંદગીમાં કોઈ બીક ન લાગવું જોઈએ, વરદાન લાગવું જોઈએ. કોઈ વ્યક્તિ આપણને એમ કે કર્મ તારે ભોગવવો પડશે તો દિલથી આપણને સારું લાગવું જોઈએ, એટલા આપણા કર્મો શુદ્ધ હોવા જોઈએ. જ્યારે આ વાતનો ખ્યાલ આવે ત્યારે વ્યક્તિ ભક્તિ યોગની અંદર આગળ એ રીતે જઈએ કે જેથી તેથી પરમાત્મા તત્વની વાત સાંભળવા મળે. બાકી જ્યારે ગુરુ દીક્ષા મળે, નામ મળે, પછી તો એ બધા કર્મ ને અકર્મ ને વિકર્મ ને બધું સાઈડમાં મૂકી દેવાનું. પછી એક જ કર્મ કરવાનું હોય કે જો મન સ્મરણની અંદર છે એટલે બધા કર્મ સત્કર્મ, અને જો મન સ્મરણની અંદરથી વિખાઈ ગયું એટલે એ ગમે એ કર્મ હોય એ અકર્મ જ સમજી લેવાનું હોય. જ્યારે આ વાતનો ખ્યાલ આવે ત્યારે ધીમે ધીમે સમજણ જતા એવું થાય કે એક વખત એક ગામડું હોય, એટલે ગામડાની અંદર અહીંયા ઋષિમુનિઓ એ લોકો સત્સંગ સભા ભરીને બેઠા હોય. એટલે અમે એ લોકો વાતમાં એવું કીધું કે ભાઈ જો કોઈ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરે તો એવું થાય કે પરમાત્મા ખુદ પોતે એની સુરક્ષા કરવા આવે. એ લોકો ઉદાહરણ દેતા, જે પ્રહલાદનું બહુ સારું ઉદાહરણ આવે, આખું ઉદાહરણ દેતા હોય. સત્સંગ સભાની વાત આવતી ત્યાં હોળિકા ઉત્સવ એટલે આખું દ્રષ્ટાંત દેતા હોય કે આ રીતનું હોળિકા દહન હતું, હોળિકાને બેહારી, એ જેને માસી હતા એને ખોળામાં લીધા પ્રહલાદને, અને છેલ્લે હોળિકાનું દહન થઈ ગયું, પ્રહલાદ બચી ગયા. પછી આગળના સત્સંગમાં જતા એમ કે એના પિતા હોય પ્રહલાદને એટલી નોખી રીતે મારવા કોશિશ કરી હતી. મોટો ટેકરો હોય, ડુંગર હોય, એનાથી નાખવાની ટ્રાય કરી. પછી દરિયો હોય, દરિયાની અંદર નાખવા ટ્રાય કરી. જે સર્પ હોય એનું જે મંદિર જેવું હોય ન્યાયને બે તો હોતે પરમાત્માએ બધી રીતે પ્રહલાદનું રક્ષણ કર્યું, એને કાંઈ ન થતું, વાળે વાતો ન થાય. પછી ત્યાં આગળ તો એમ કે ખુદ હિરણ્ય કશિપુ બતાવી પોતે તલવાર લઈને ગયો હતો અને પ્રહલાદનું અહીંથી ડોકું કાપી નાખ્યું. ત્યારે એ લોકો થંભ પ્રગટીને ત્યાંથી હિરણ્ય કશિપુનો અંત કરવા માટે નરસિંહ અવતાર રૂપમાં પ્રગટ થયા. એટલે આ વાત સત્સંગ સભાની અંદર આવતી હોય. એટલે એમાંથી એક વ્યક્તિ હોય એને સાંભળે વ્યક્તિ વ્યવસ્થિત હોય, ઘોડો વ્યક્તિ હોય એટલે વ્યક્તિ સ્વીકાર હોતે ને કરે અને સમજો હોતે ને કે ભક્ત પરમાત્માની ભક્તિ કરીએ એટલે નાના બાળકનું રક્ષણ કરવા માટે હોતે પરમાત્મા પોતે આવે અને ન કરે નારાયણને એવું થાય. ગામડા જેવું હોય અને બહાર વાડી જેવું વાતાવરણ હોય, એ શાંતિથી એ લોકો સૂતા હોય અને સાંજે સિંહ જેવું આવીને ઓલું બાળક હોય ને બાળકને લઈને વયું જાય. અને આ લોકોને તાત્કાલિક ખબર પડે, ગોતતા જાય તો ઓલો બાળક હોય એનો નાશ થઈ ગયો હોય, સિંહનું ભક્ષણ કરી નાખ્યું હોય. એટલે ઓલો વ્યક્તિ ઉદાસ થઈ જાય. ઉદાસ થઈને બીજે દિવસે સત્સંગ સભા ત્યાં જઈને કે ભગવાન આવું થઈ ગયું. અમારે ગુરુ મહારાજને કે તમે તો સત્સંગ સભાની અંદર કહેતા હતા કે પરમાત્માની ભક્તિ કરે તો રાક્ષસના પાસેથી હોતે ભગવાન બચાવે. આ સિંહ આવીને જ ખાઈ ગયો છોકરાને, કાંઈ આપણે ન કરીએ. તો હું મારી ભક્તિની અંદર ભૂલ છે, કર્મની અંદર ભૂલ છે, હું ભૂલ છે, મારી ભૂલ છે, ભગવાન ખોટો છે, આ રસ્તા ખોટા છે, કાંઈક તમે મને સમજણ આપો. ન કરે એવું લાગે તને કંઈક જીવતું કરવાનું સિસ્ટમ બતાવો, જે કંઈ તમે કહેતા હોય. આ તો ખાલી દુઃખ છે એટલે બહાર કોઈને વર્તન ન કરી શકીએ. બહાર આગળ કોઈકને કહેવા જાય તો બે વ્યક્તિ આપણને લાખો મારે કે ભાઈ આમ ભક્તિ ભગવાનની ભક્તિ કરશું ને ભગવાન સામે સવાલ કરશું, આવું કંઈ થોડું હોય. ઓલા વ્યક્તિ શાંત થઈ કે જો ભાઈ ઘટના તો એ જ ઘટીને કે શરીરનું અંત છે, તો જે સંતાનનો અંત થયું તે ખાલી ઇતિહાસનું એક જ પાનું વાંચ્યું ને એના આધારે ભગવાન એની અંદર વર્ણવી દીધા. હકીકત ઇતિહાસના પાના આવે છે. ઇતિહાસની અંદર એટલું થયેલું છે કે રામના ખોળાની અંદર જટાયુનું અંત થયું, કે ખુદ પિતા સમાન એવું કહેવાય છે કે જ્યારે રામના ખોળાની અંદર જ્યારે જટાયુનું અંત થયું ત્યારે એવું કહેવાય કે જ્યારે સીતાનું હરણ કરવા માટે રાવણ આવ્યા હોય ત્યારે એવું થાય કે રાવણ સીતાનું હરણ કરીને નીકળે ત્યારે રામ અને લક્ષ્મણ બતાવે એ સીતાને ગોતવા માટે નીકળે. જટાયુ સમયની અંદર ગીધરાજ બતાવે એ બહારથી જોઈ જાય કે ભાઈ પુષ્પક વિમાનની અંદર રાવણ છે એ સીતાને લઈને નીકળે છે. એટલે જટાયુ નક્કી કરે કે જટાયુ અને હજી રાજા દશરથ હતા બે મિત્ર બતાવે, એટલે હજી સીતા હોય એને પુત્ર વધુ થાય બહુ બટા થાય એટલે દીકરી તરીકે જ એને માનતા હોય. એટલે પોતે નક્કી કરે કે રાવણ લઈને જાય છે ને આપણે એને બચાવીએ. એટલે પોતે અહીંયા બચાવવા જાય ને એ સમયની અંદર રાવણ પર ચંદ્રહાસ ખડાક બતાવે, તલવાર બતાવે, તલવારની જટાયુના પંખ કાપી નાખે, જ્ઞાન જટાયુનું અંત થઈ જાય. પછી રાવણ ત્યાંથી નીકળે જાય. એટલે આ વાતની ખબર રામને પડે. જ્યારે એનો મૃત્યુનો છેલ્લો ક્ષણ હાલતો હોય ત્યારે રામ ત્યાં પૂગી જાય અને ખોળાની અંદર માથું રાખે ત્યાં જટાયુનો અંત થાય. એટલે જે ઓલા ઋષિમુનિ બતાવે એમ કે હું તે રામાયણની અંદર સાંભળ્યું નથી કે પિતા સ્વરૂપ બતાવે જટાયુ, તો હોતે રામના ખોળાની અંદર જ એનો અંત થઈ ગયો. હું તે કૃષ્ણ ભગવાનની ભગવદ્ ગીતા બતાવે છે, મહાભારત કોઈ સાંભળ્યું નથી કે એને સંતાન સ્વરૂપ બતાવે, અભિમન્યુજી બતાવે એ કૃષ્ણ ભગવાનના નીચે જ મોટો થયો, એનો ભાણિયા બતાવે. તો તેને જ્યારે એ લોકો કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ હાલતું હોય અને એ સમયની અંદર દ્રોણાચાર્ય ચક્રવ્યૂહની રચના કરે અને ચક્રવ્યૂહની અંદર વચ્ચે જ અભિમન્યુ હોય એ હણાઈ દે અને ત્યારે કૃષ્ણ ભગવાન હોય ને બચાવ્યા કેમ ન તો હોતે ન્યાયનો અંત થઈ ગયો. એટલે આ વસ્તુ સમજાવે કે જ્યારે પરમાત્મા એના ભાણા બતાવે એનાનું બચાવીએ કે જો ઓલા એના પિતા સ્વરૂપ હતા એનો બચાવીએ કે તો એનો મતલબ એ નથી બચાવી નથી શકતા. એ જ કૃષ્ણ હતા. જ્યારે ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિતનો અંત થઈ ગયો એ સમયની અંદર એવું બતાવે કે અશ્વત્થામાજી બતાવે અને છેલ્લે એન્ડમાં એવું બ્રહ્માસ્ત્ર છોડે અને ઉત્તરા પ્રેગ્નેન્ટ બતાવે, ગર્ભવતી એના ગર્ભની અંદર બાળક હોય એનો અંત કરી નાખે મરી જાય. જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે મૃત એનો જન્મ થાય, મરેલું બાળકનો જન્મ થયો હોય ત્યારે કૃષ્ણ ભગવાન માથે હાથ ફેરવીને અને પરીક્ષિતને જીવતા કરે.
કે જ્યારે કૃષ્ણ ભગવાન એ જ કૃષ્ણ હતા, જે પરીક્ષિતને જીવતા કરી શકતા, તે ઓલા અભિમન્યુ કરી શકે, આખા મહાભારતની સેનાની કરી શકે, એ જ રામ હતા, એક વ્યક્તિને જીવતા કરી શકે. તો તેને ન્યા નહોતા કર્યા, એકને કર્યા. આ વિચાર આવે છે, સમજ આવે છે. આ એ વસ્તુ શીખવાડે છે કે જ્યારે એ લોકોને કોઈ વ્યક્તિ પાસે કોઈ કર્મ કરાવવાનું છે. પરીક્ષિત એક એવો વ્યક્તિ બતાવે કે આખા મહાભારતની અંદર બધાનો અંત થઈ જાય. છેલ્લે જ્યારે 5 અપત પાંડવ ને 5 અપત છોકરાનો અંત થઈ જાય ને, જેટલો વંશ બતાવે કૌરવ પાંડવ બધાનો વંશ થઈ જાય, ત્યારે એક વ્યક્તિ એવો જીવંત બતાવે કે જે આગળ જ્યાં હતા, જે એ સમયની અંદર તો જો કે તમે શાસ્ત્ર પણ જો તેમ કહે કે ભાગવતનો આગળ પ્રચાર કરવાનો હતો, પણ હકીકત નામની જે પેઢી છે આ પેઢીને આગળ આપવા માટે એક વ્યક્તિની જરૂર હતી. ત્યારે મરેલા વ્યક્તિને હોતે જીવતા એ લોકો કરે છે કે જ્યારે કોઈ કર્મ કરવાનું છે. કે પ્રહલાદને એટલે બચાવો હતો કારણ કે એની પાછળ અમે વિચિત્ર વીર્યની બતાવે, એની જે બલિરાજા બતાવે, જેને સંતાનની પેઢીમાં તેજસ્વી આત્માઓ લાવવાનો હોય, કે જે રાક્ષસોનો આખો કુળ હોય, રાક્ષસોનું કુળ હોવા છતાં દેવતાના કુળ કરતા હોય તેમ આગળની ભૂમિકા એને બજાવવાની હોય. જ્યારે એ લોકોનું કોઈ કર્મ હોય ત્યારે ગમે ત્યાં બેઠા છો ને એ લોકો સુરક્ષા કરશે, અને જ્યારે એ લોકોનું કર્મ પૂરું થઈ જાય તે મૃત્યુલોકમાં રહીને શું કરવાના છે? આ મૃત્યુલોક ઉપર લઈને અને ખોટું મૃત્યુલોક ઉપર બોજ બનીને બેહવું. અને હકીકત તેજસ્વી આત્માનું જ્યારે કોઈ કામ નહીં, જ્યાં બેઠો ને બોજારૂપ જેવો જ થઈને બેઠો હોય, એ શાંતિથી ધ્યાનમાં સ્થિર રહે કે બીજું કંઈ કામમાં પડતા નથી. હકીકત તેજસ્વી આત્મા બધા એવા ગયા, એને એમ કીધું ને સવાર ધ્યાન સુધી કામ કરે, બધા કામ કર્યા રાખે. એ તા લગ્ન જ કામ કરે, ઝાલા લગ્ન ઓલા લોકો કેવું. બાકી ઇતિહાસના મોટા ઋષિમુનિઓ છે, જ્યારથી એવું થઈ ગયું કે ભાઈ હવે એના ગુરુએ કોઈ આજ્ઞા નથી આપી એટલે બધું હકેલીને શાંતિથી નામની અંદર સ્થિર થઈ જાય. કારણ કે વ્યક્તિ સીધી એમ જ ગણતરી કરે કે આ પરમાત્માની દુનિયા છે. મૃત્યુલોકમાં એવી કોઈ ઘટના નથી કે જે સ્થિર રહે હોય. આપણે નક્કી કરે કંઈક કરવું છે એની માટે કરવું, 2-5 વ્યક્તિનો ઉદ્ધાર કરવો, 2-5 વ્યક્તિ આગળ જાય પાછળ જાય. સારા કર્મો તો વ્યક્તિ એટલે જ કરે છે, પાછળની પેઢીને મહેનત કરવી. જે આ નામની અંદર ઊંડા ઉતરેલા આત્મા છે ને એક જ વસ્તુ કરે, જો એને કોઈ વ્યક્તિને આગળ લઈ જવા હોય એટલે વ્યક્તિને ગુરુ મહારાજના શરણ લઈ જાય. ત્યાં લઈ જવા એની અંદર હોય ને એટલી શક્તિ લગાડે, ત્યાં કોશિશ કરે. એક વખત શરણે પૂગી જાય એટલે આપણું કામ પૂરું. એમ જ નક્કી કરે કે પરમાત્મા છે એ જો એને નથી બચાવી શકતા તો આપણે જ એના બચી આવી શકવાના. એ કોઈ દી પછી ઓલા વ્યક્તિનો સલાહ આપે, નો સૂચન આપે, કોઈ માર્ગદર્શન આપે, હા ત્યારે આપે. જ્યારે ગુરુ મહારાજ હોય, હયાત હોય, તાલગન કાંઈ વાંધો નહીં. જ્યારે એ લોકો રજા લઈને એમ કે ભાઈ એકલા નથી ને એટલું કહે તો તાલગન એટલું કરે. અને એ સારું હોતે છે. આપણે જે જ્ઞાનની પ્રણાલિકા છે ને એટલે જ હેલે રાખે છે. અને આની અંદર બહુ ખારો એવો સુવિચાર હોતે છે કે જે ઘડી પહેલાં ઘરમાં વાત નહોતા કરતા કે આ લોકો હુડકીના હલેસા મારવાવાળા છે. આ ખૂણેથી ઓળા ખોલે ઉધર હુડકી લઈ આવવા લઈ જવાવાળા છે. પણ વિચાર કરો, આ કાંઠેથી ઓલા કાંઠે લઈ જાવ, જે હુડકી છે એના દરિયામાં જ રહેવાની છે. કોઈ દી સામેના કાંઠે ન પૂગે, ત્યાં પૂગે નડીને પાછી નહીં આવે. આ જેટલા પરમાત્માના જે વિરલા છે, જે તેજસ્વી આત્માઓ છે, જે નામની પ્રણાલિકા ટકાવવાવાળા છે, આ બધા તેજસ્વી આત્મા એવા છે પરલોકમાં આવ્યા રાખીને ગયા રાખે. એને કાંઈ જોતું જ નથી, એને ખબર નથી પડતી શું જોઈએ, એને એ ખબર નથી પડતી સુખ કેની જોઈએ, એની ખબર પડતી નથી દુઃખ કેને, કે એક પ્રકારનું યંત્ર જેવા આત્માઓ થઈ ગયા. એ લોકોનું કામ એક જ છે, પ્રભુએ કીધું આમ કરવાનું એટલે કરવાનું. અને એ લિસ્ટની અંદર આપણું નામ હોય, બસ એને જ પરમાત્માનું બ્રહ્મ ભજન ગણી લેવાનું. એક સત્કર્મનું ફળ હજી ગણી લેવાનું. એ લોકો નક્કી કરે કે કંઈક કામ છે ને આમ લિસ્ટ ખોલીને જો પહેલો આ માણા રેડી છે અને આપણે કામ હોપીએ. પછી ઘડીક પહેલાં વાત નહોતા કરતા ગણામાં કે ભાઈ કોઈ બહુ સારું નૃત્યનું નાટક થતું હોય ને એની અંદર જે મેન હીરો હોય, મેન હીરો નક્કી કરે ને કે ભાઈ થોડો ઘણો સાયકલો થાય ને તો હોતે જે ડાયરેક્ટર હોય ને એને સાયકલો થવા જોઈએ. હું કામ કારણ કે એની ઉપર આખું નાટક હાલતું હોય. બાકી કોઈ સાઈડ કેરેક્ટર હોય, સાઈડનો કલાકાર હોય, એમ નક્કી કરે કે મારા નથી કરવું, તો એમ કે કાંઈ નહીં તો હોય તો બીજાને લાવી દઉં. એટલે એની જેવું છે કે કળા એવી અદ્ભુત રીતે નિભાવવાની. આપણું હાલનું જે કર્મ છે વર્તમાન એટલું અદ્ભુત રીતે કરવાનું કે એની અંદર એવું થાય કે પરમાત્માને જ્યારે આમ થાય ને કોઈ કામ હોપવું છે ત્યારે વ્યક્તિને બરોબર લાગે. એ કઈ રીતે બને? એક જ રીતે વ્યક્તિ બની મનને નામના સ્મરણની અંદર લાવે. હારામાં હારો કલાકાર કયો કહેવાય? હારામાં હારો કલાકાર એને કહેવાય કે જે લેખક છે, એને જે રીતની કળાકૃતિ લખેલી છે એ રીતનું વ્યક્તિ વર્તન કરી હવે લેખક કેને કહેવાય? લેખક સદગુરુ પરમાત્મા ભગવાનજી છે, એને લેખક કહેવાય. નક્કી કરે કે આ રીતે વ્યક્તિને વર્તવું જોઈએ, કે આ વ્યક્તિનું વર્તન હોવું, આ રીતનું જીવન હોવું, આપણે એમ જીવન જીવીએ છીએ. આના કળા કહેવાય. તો એ કઈ રીતે થાય? એ રીતે થાય કે એનાને આપણા વિચાર એકા થવા જોઈએ. એ નક્કી કરે કે આ સમયે વ્યક્તિને આ રીતનું હરખું રહેવાય. કે જેવી રીતે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ભાઈ તું યુદ્ધ કર, અને ઓલો વ્યક્તિ સવાલ પૂછે છે ને એમ કે તું યુદ્ધ કર ને, એમ કે બોલો હાલો તીર કોને મારવું, એટલે સીધી વાત પૂરી થઈ ગઈ. આ બે વચ્ચેનો ગેબ ક્યાં છે? આ ગેબ ત્યાં છે કે આગળના જેટલા શરીરો હેલા હોય એ રીતે આપણે હોતે પરમાત્માના એક ડગલાની માથે ડગલું એટલે નથી માંડી શકતા. કારણ કે આગળના જેટલા શરીરો હેલા હોય ને ત્યાં સાદી ભાષામાં કહીએ તો આપણે દોઢ ડાયા થયા. એ લોકોએ કીધું એટલું કરો ને આપણે એટલું જ કર્યું જેટલું આપણને બરોબર લાગ્યું. અને એટલે જ આપણે લોકોના બીબામાં અત્યાર સુધી કોઈ આત્મા એવા નથી કે હોય 100% ભળી શકતા. હજી હોતે એમ જ કે પરમાત્માને આ વ્યક્તિ નોકા જે આ મેન પ્રણાલિકા જે હાલે છે, ગુરુ ગાદી હાલે છે, એમાં ઓલામાં કોઈ અસર નથી રહેતો. પણ એ હોતે જ્યારે એ લોકો પોસ્ટ એટલા સમય પૂરતી એને હોપી જાય ત્યારે, બાકી એની હોતે જ્યારે સાધકની અવસ્થા હોય ત્યારે એ હોતે ડગલું ખાતા એ હોતે પડતા હોય. એક વખત સિદ્ધ બની જાય પછી ઉપાધિ નથી. પણ હજી તો આપણે સિદ્ધ નથી તો કઈ રીતે સિદ્ધ બનવું
એની માટે કાંઈ કરવાનું નહીં, મનને સ્મરણની અંદર લગાડવાનું. સ્મરણની અંદર એટલે હદ સુધી લગાડવાની કોશિશ કરવાની કે બહારની જે મોહમાયા છે ને એ બધું આવી રાખ્યું છે, ગયા રાખ્યું છે. કૃષ્ણ ભગવાન ગીતાની અંદર એટલું કે એમ હતું કે આંખના પલભર જેટલી આ જિંદગી છે, તું યુદ્ધ કર નો કર સામે રે નો રે, આંખના પલભર જેટલી છે, તું સત્કર્મ કરવા બધું મૂકી જા. આ એક સેકન્ડનો ખેલ છે, આ રહી નહીં કંઈ ફરક નહીં પડે, પણ મારું કયું કે એટલો મોટો ફરક છે કે મેં કીધું ને તો કર્યું ને, આત્માને શુદ્ધિકરણ કરાવશે. આત્મા અનંત અને અપાર સમય સુધી જવાનું છે, એ કરવાનું. એ લોકોને શબ્દને સહપાલન કરવાનું, આ વસ્તુ શીખવાડે. એટલે જે જ્ઞાન દૃષ્ટિ કરતા ઓલા જે ઋષિમુનિ ઓલા વ્યક્તિને કે જ્યારે તારા સંતાનને રહેવાની જરૂર હતી તા લગ્નની રહી હતા, એને તા લગ્ન તારે સમજણ દેવાની જરૂર હતી, તા લગ્નની હતા. તારું એક કર્મ હતું કે મૃત્યુ લોક ઉપર તું આવ્યો, તારા માતા પિતા તારું ભરણ પોષણ કર્યું, હવે તારે આમાંથી મુક્તિ જોતી છે, એટલે તારે કોઈ એક વ્યક્તિનું ભરણ પોષણ કરવાનું છે. એ ઓલા સંતાન છે અને તે ભરણ પોષણ કરી નાખ્યું. હવે જ્યારે તું ભરણ પોષણ કરીને મોટો કરે તો તેને એક આશા બંધાણી કે જેથી તેથી ગૌઢા ગટપણે આ વ્યક્તિ આપણું સ્થિરતા પૂરી કરશે. એની ઉપર હું ખોટી આશા રાખવાના, યુદ્ધનો સમય છે અત્યારે નહીં, જે 5 વર્ષ પછી 25 વર્ષ પછી જાય, ગમે ગામમાં ધંધા વ્યવહાર માટે જવું પડે. ત્યારે હાલનો સમય છે, કોઈ પણ સંતાન હોય એક સિટીમાંથી બીજા સિટીમાં જાય છે, તો આ સમયની અંદર એવી કોઈ આશા નથી હોતી કે આપણે આ વ્યક્તિની અંદર કર્મ કર્યું એ જ વ્યક્તિ આપણને ફળ દે. કર્મ ખાલી એટલે કરવાનું કે આપણી ફરજ છે. જ્યારે આ વાત જે ઋષિમુનિ ઓલા વ્યક્તિને શીખવાડે ત્યારે ઓલા વ્યક્તિનું મન સ્થિર થાય કે આપણું કર્મ છે પ્રભુ ભજન કરવાનું. અને આને બાબત એમ હોતે સમજી લે કે બહારની જે મોહમાયા છે એને મૂકીને પ્રભુ ભજન કરવાનું, શાંતિથી જે જીવન છે એની યાત્રામાં આગળની રસ્તા આવવાનું.